છોટાઉદેપુર નગરમાં વિકાસના વધુ એક અધ્યાયની શરૂઆત થઈ છે। રૂપિયા 3 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં જનપ્રતિનિધિઓ અને નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, નગરના આગેવાન સૌરભ શાહ સહિત પાલિકાના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા। ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ નગર વિકાસ સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં નગરના વિવિધ પ્રશ્નો, વિકાસલક્ષી યોજનાઓ તેમજ આગામી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। મહિલા પોલીસ સ્ટેશનથી સત્તાધાર પેટ્રોલ પંપ સુધી ગૌરવ પથ જે બનવાનો છે એ કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેની અંદાજિત રકમ 309 લાખ જેટલી છે। સાથે જ ઓરસંગ નદી કિનારે ફતેપુરા વોટર વર્ક્સ જે આવેલું છે એની પાછળ ઇનફિલ ટ્રેન્શન વેલ બનાવવાનું કામ પણ હાથ ધરવામાં આવશે, જે આશરે 54,90,000નું જે કામ છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। સાથે જ પીપલેજ ડમ્પિંગ સાઇટ ખાતે ટોમેલનો શેડ પણ બનાવવાનું છે, જે અંદાજે 13 લાખ કરતા વધારે રકમનું બનશે। સાથે જ ગટરના જે ઢાંકણા છે એ પણ બનાવવા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત રકમ 10 કરોડ જેટલી છે। આમ કુલ મળીને 3 કરોડ અને 87 લાખ જેટલી રકમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। અને સાથે જ આજે જે નગર વિકાસ સમિતિ બનાવવામાં આવી છે